હર મહાદેવ આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આજ દેખો આપણી બસ આવી ગઈ છે। तू दूर न होना शंभु मैं किसी और का होना पाऊंगा। ड्राइवर साहब ये क्या नाम है सर? लालजी झाला। देखो આપણા આપણે પહોંચે છીએ ગાંધીનગર। પહોંચી ગયા છીએ ગાંધીનગરના બસ સ્ટેન્ડની અંદર। पहुंची गया छे राणीपना बस टर्मिनल यानी हम पहुंची गए छे લીંબડી बायपास से पहुंचे छे अवध होटल। આપણે રાજકોટ બસ સ્ટેશન છે જેતપુર બસ સ્ટેન્ડ। આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ બસ સ્ટેન્ડ। કેશોદ हाल आप पहुंची गए छे वेरावळना बस स्टेन्ड पर। फाइनली आप पहुंची गए छे सोमनाथ बस स्टेन्ड में। कृष्ण हर हर महादेव આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આજ આપણે થવાનો છે વિસનગરથી સોમનાથ બસ જર્ની હું તમને બતાવવાનો છું અને કંઈક વિસનગરનું બસ સ્ટેન્ડ આ રીતનું છે। ટોટલ 10 પ્લેટફોર્મ છે વિસનગર બસ સ્ટેન્ડના। તો વિડીયોમાં બને રહેજો। તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણી સ્લીપર કોચ બસ છે। બસ આવશે એટલે હું તમને બતાવી દઈશ એનું શું ભાડું છે વિસનગરથી સોમનાથનું એ પણ તમને કહી દઈશ બરાબર। તો વિડીયોમાં બને રહેજો ને। વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ चैनल सब्सक्राइब करवानू भूलता नहीं बराबर। देखो अपनी बस आई गई है विसनगर थी सोमनाथ बराबर। गुजरात एसटी मोटेरा स्लीपर कोच और बस कैसी है वो दिखा देता हूँ। चलो बस कैसी है वो देख लो। बस कहीं आई है आ बस की पूरी डिटेल मળી जैसे बैटरी बॉक्स है आ लगेज बॉक्स आ पाछळ थी कहीं बस अपनी आई देखाय है विसनगर सोमनाथ बराबर। क्या क्या जैसे भाई कही दो अमदावाद राजकोट जूनागढ़ और सोमनाथ ठीक है। देखो यहाँ भी लगेज बॉक्स है। अपने ड्राइवर साहब अंदर है। और ये अपने ड्राइवर साहब है क्या नाम है सर? लालजी झाला। लालजी भाई झाला। कितने साल का एक्सपीरियंस है एसटी में आपका? 8 साल। 8 साल से ओके। तो आगे देखो अपना हाँ अपना कंडक्टर साहब अंदर टिकट चेक आवे એટલે એમનો ઇન્ટરવ્યુ લઈશું। વિડીયોમાં બને રહેજો। નીચે ટોટલ 30 सीट આપી છે અને ઉપર 15 સોફા છે। सीट शेयर कमेंट चैनल सब्सक्राइब करवाना भूलता नहीं। तो कंडक्टर साहब अपनी टिकट निकाल रहे हैं। देखो ये आ गई अपनी टिकट। देखो आप कंडक्टर साहब है क्या नाम है सर आपका? भरत भाई रावल। भरत भाई रावल है आप बस नो रूट कही दो और टिकट प्राइस कही दो शू शू। ये बस 18 से 17-15 को चलती है और 18-20 को विसनगर से चलती है। सोमनाथ सुबह 6-6:30 बजे पहुंचती है और ये स्लीपर गाड़ी है। काफी बहुत अच्छा मिलता है इसमें। प्राइस बता दो सीटिंग का क्या है और सोफा का क्या है? सीटिंग का बोलो नीचे का वो 361 रुपया है सीटिंग का। विसनगर से 361 और स्लीपर सोफा का बात करिए वो 441 रुपया है। 441 ओके थैंक यू सो मच।
આપણી બસ નીકળી ગઈ છે વિસનગરથી સોમનાથ જવા માટે. હાલ આપણે ચાલી રહ્યા છીએ વિસનગરથી ગાંધીનગર હાઈવે ઉપર. તો વિડીયોમાં બને રહેજો મારી સાથે. આપણે હાલ પહોંચે છીએ ગાંધીનગર ગ્રીન સિટીમાં. गांधीनगर आइए, पति का आश्रम गांधीनगर. હાલ આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરના બસ સ્ટેન્ડની અંદર. 8:05 પહોંચ્યા છીએ ગાંધીનગર. પ્લેટફોર્મની વાત કરું તો 10 પ્લેટફોર્મ છે ગાંધીનગર બસ સ્ટેન્ડની અંદર, બરોબર. આ છે ગાંધીનગરનું બસ સ્ટેન્ડ અને આપણા બસનો રૂટ બદલી નાખવામાં આવેલ છે. કોડા, વિસનગર, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ और सोमनाथ वाया रहेगा गांधीनगर, ચોટીલા, જેતપુર और કેશોદ. બરોબર, આ રીતે બસનો રૂટ છે. કાહવાથી લંબાવવામાં આવે છે. कोहड़ा, कहवा नहीं, सॉरी, कोहड़ा. ठीक है, तो व्लॉग में वीडियो में बने रहજો મારી જોડે. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ और ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. તો ચલો આપણે નીકળીશું, આપણો ટાઈમ થઈ ગયો છે બસનો. આપણી બસ ગાંધીનગર બસ સ્ટેન્ડથી પણ નીકળી ગઈ છે અને હવે આપણે અહીંથી જઈશું રાણીપ અને રાણીપથી ગીતા મંદિર બસ સ્ટેન્ડ. કેટલા વાગે પહોંચીએ છીએ જોઈએ છીએ. વિડીયોમાં બને રહેજો મારી સાથે. वीडियो गमे तो लाइक, शेयर, कमेंट और चैनल को सब्सक्राइब भी कर दो. ठीक है, आधा गुजराती आधा हिंदी हो जाता है बोलने में, क्योंकि मेरी 2 चैनल है, एक गुजराती है और एक हिंदी है, इसलिए ब्लॉग करने में थोड़ी दिक्कत हो जाती है. देखो આપણે પહોંચી ગયા છીએ સુપર બ્રિજ. વિડીયોમાં મારી જોડે બને રહેજો. હવા આવશે, રાણીપ બસ સ્ટેન્ડ આવશે. કેટલા વાગે પહોંચ્યા એ પણ હું તમને કહી દઈશ, બરાબર. વિડીયોમાં બને રહેજો મારી સાથે. હાલ આપણે પહોંચી ગયા છીએ રાણીપના બસ ટર્મિનલ, યાની બસ સ્પોટ ઉપર પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા છે? 8:50 આપણે પહોંચ્યા છીએ રાણીપ બસ સ્ટેન્ડે. ઠીક છે, તો હું તમને બતાવી દઉં. ટોટલ રાણીપ બસ સ્ટેન્ડના પ્લેટફોર્મની વાત કરું તો 21 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે, બરાબર. અને આ ઊભી છે આપણી બસ. આપણી બસ રાણીપ બસ સ્ટેશનથી નીકળી ગઈ છે. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે જઈશું ગીતા મંદિર બસ સ્ટેન્ડ. કેટલા વાગે પહોંચીએ છીએ હું તમને બતાવીશ બસ, બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે લાઈક, શેર, કોમેન્ટ और ચેનલ को સબસ્ક્રાઈબ બી કરજો. અમદાવાદમાં એટલો બધો ટ્રાફિક હોય, હદ બહારનો ટ્રાફિક હોય, બરાબર. એટલે થોડું પહોંચવામાં 10-15 મિનિટ આગી પાછી થાય બધી જ જગ્યાએ, બરાબર. તો વ્લોગમાં બને રહેજો. भाई अहमदाबाद गीता मंदिर में आइए, अहमदाबाद गीता मंदिर.
जो भी वर्कशॉप अपनी बात છે હાઈવે પર NH47 નેશનલ હાઈવે અમદાવાદ રાજકોટ હાઈવે પર છીએ હાલ આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે પહોંચી ગયા છે લીંબડી બાયપાસ છે. લીંબડી ચોકડી પર બસ આપણી ઊભી રહે છે. 12 વાગ્યાને 10 મિનિટે પહોંચ્યા છીએ. લીંબડી ચોકડીથી નીકળી પણ ગઈ છે બસ આપણી, બરાબર. લીંબડી બાયપાસ છે. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ અવધ હોટલ. આપણી બસે બ્રેક લીધો છે થોડો સમય માટે ચા પાણી નાસ્તો કરવા માટે, બરાબર. અહીંયા અવધ હોટલે બ્રેકફાસ્ટ માટે, બ્રેકફાસ્ટ તો ના કહેવાય, જોવા જઈએ તો ચા પાણી નાસ્તા માટે હોલ્ડ કરવામાં આવે છે, બરાબર. આ છે અવધ હોટલ. ખાવાનું બરાબર આવતું નથી તો આ યોગ્ય નથી, બરાબર. આવું ના થવું જોઈએ. તો ચા પાણી કરીશું, બને રહેજો વિડીયો. પહોંચવા આવીએ છીએ રાજકોટ રંગીલો સિટી. તો જોઈએ કેટલા વાગે બસ સ્ટેન્ડે પહોંચીએ છીએ. તો વિડીયોમાં બને રહેજો મારી જોડે. અને વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
हाँ? 3 3 આપણે પહોંચી ગયા છીએ રાજકોટ બસ સ્ટેશન 2 વાગ્યાને 35 મિનિટે પહોંચ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. અને કંઈક આ રીતનું છે બસ સ્ટેન્ડ રાજકોટનું, અને 22 પ્લેટફોર્મ છે અને આપણી બસ નીકળવા તૈયાર છે. પહોંચી ગયા છે જેતપુર બસ સ્ટેન્ડ 4 વાગ્યાને 15 મિનિટ. વાદળ હાલ આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ બસ સ્ટેન્ડ. સવારના 5 વાગે પહોંચ્યા છીએ. 5 વાગે જુનાગઢ બસ સ્ટેન્ડમાં. તો વિડીયોમાં બન્યા રહેજો મારી જોડે, અને વિડીયો ગમા તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
આપણે પહોંચી ગયા છીએ કેશોદ 5:55 અને આ છે કેશોદનું બસ સ્ટેન્ડ. હાલ આપણે પહોંચી ગયા છીએ વેરાવળના બસ સ્ટેન્ડ પર. સવારના 7 વાગે બસ લેટ થઈ ગઈ છે, 45 મિનિટ લેટ થઈ છે. બરાબર, આ જોઈ લો, આ છે વેરાવળ બસ સ્ટેન્ડ. સાત વાગે પહોંચ્યા છીએ વેરાવળ બસ સ્ટેન્ડમાં. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બંને બ્લોગ સાથે કર્યા છે, હિન્દી અને ગુજરાતી. હા, જાગૃત હનુમાન. બોલો તમે લાગો પડે અને યોજના આવીને પછી ચોકની કરવાની અને હોત તો શું કરવાની શું આવી બધું અને આપણે તો રોડે રોડ કોઈ આવે સચ્ચે જાય ને તો શું કોઈ જોવા આવવાનું કોઈ તો પહોળા જાય ને આજે પણ માથે જોડેલા તારા બધા મેળા તો બધા મેળા છે બે જગ્યાનો વિચાર એવું નહીં વિચાર તો આગળ વિચાર ક્યાંય કરી ટાઈટ કરો વિચાર ક્યાંય મને કરતું ને તે વિચાર નોકરી થતો હતો બીજા 2 તારા નોકરી કરતો બીજા તારા લીવ પડતી હતી વિચાર તો આવું વિચાર 3 મહિના સુધી કર્યું
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સોમનાથ બસ સ્ટેન્ડમાં. બરાબર, ટોટલ 6:30 વાગે બસ પહોંચે છે, એની જગ્યાએ 7:30 પહોંચી છે, 1 કલાક લેટ. એનું કારણ છે ઘણી જગ્યાએ રસ્તામાં ટ્રાફિક બહુ હતો, રોડ પણ બહુ ખરાબ હતા. બરાબર, એટલે 1 કલાક લેટ થઈ જાય આપણી આ બસ. આમ તો 6:30 પહોંચી જાય છે. અને બસનો રૂટ વિસનગરથી કોડા જાય ને કોડાથી વિસનગર ને પછી સોમનાથ આવે છે. એટલે આ રૂટ નવો કરવામાં આવે છે. બરાબર, અને આ ઊભી આપણી બસ હાલ. બસ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ બી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બે કંઈ પણ દબાવવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. તો સૌને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. Yeah.